સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 27 જાન્યુઆરી 2025 ના રિલેટિવ કરંટ અફેર્સ ની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 27 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં રાષ્ટ્રીય વોટર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ જ્યાં રાષ્ટ્રીય વોટર દિવસની એ દર વર્ષે 25 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય વોટર એટલે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તો હાલમાં 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ 21 જાન્યુઆરીએ મણિપુર મેઘાલય અને ત્રિપુરાનો સ્થાપના દિવસ 20 જાન્યુઆરીએ પેંગ્વિન જાગૃતતા દિવસ 19 જાન્યુઆરીએ કોક બોરોક દિવસ અને 16 જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં જોન રેડક્લિફ કયા દેશના ખુફિયા વિભાગના પ્રમુખ બન્યા છે તો મિત્રો એમનું નામ છે જોન રેડક્લિફ બરાબર જોન રેડક્લિફ અને જોન રેડક્લિફ કયા દેશના ખુફિયા વિભાગ ઇન્ટેલિજન્સ જે છે એના પ્રમુખ બન્યા છે તો અમેરિકા રાઈટ આન્સર થશે બરાબર અમેરિકા આ છે મિત્રો જોન રેડક્લિફ અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના તેઓ હવે ડાયરેક્ટર બની ગયા પ્રમુખ બની ગયા છે મિત્રો અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ બની ગયા છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી કરન્સી છે મિત્રો યુએસ ડોલર હાલમાં માર્કો રૂબિયો અમેરિકાના નેક્સ્ટ વિદેશ મંત્રી બન્યા છે માઇક જોન્સન યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સ્પીકર બન્યા છે અને બાલ્ડ ઈગલને યુએસએનો રાષ્ટ્રીય પક્ષી જાહેર કરાયો છે મિત્રો ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા ટાઈગર ટ્રમ્પ વજ્ર પ્રહાર યુદ્ધ અભ્યાસ આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે હાલમાં નરેન્દ્ર ચપલગાંવકરનું નિધન થયું છે તેઓ કોણ હતા તો નરેન્દ્ર ચપલગાંવકર એમનું હાલમાં નિધન થયું છે તેઓ કોણ હતા મિત્રો એક લેખક હતા બરાબર લેખક હતા નરેન્દ્ર ચપલગાંવકર એમનું હાલમાં નિધન થયું છે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ ગુજરાતમાં કોના હસ્તે સાયન્સ સિટી ખાતે એસીએમએ ટેક એક્સપોનું ઉદ્ઘાટન થયું છે ગુજરાતની અંદર કોના હસ્તે સાયન્સ સિટી ખાતે એસીએમએ ટેક એક્સપોનું ઉદ્ઘાટન થયું મિત્રો ભૂપેન્દ્ર પટેલ રાઈટ આન્સર છે બરાબર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાયન્સ સિટી અમદાવાદમાં આવેલી છે ત્યાં એસીએમએ ટેક એક્સપોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ સીસી મેન્સ અને બેલિપ મેન્સ જેવી માટે એક્ઝામ ટુડે નું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ જેમાં તમને ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બલ્લેરના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે પદ્મ એવોર્ડ G20 વર્લ્ડ કપ G20 T20 વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે જેવી ટોટલ ટ્રેન્ડિંગ 40 થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ 10,000 થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જાય છે હાલમાં કોણ ધનલક્ષ્મી બેંકના કાર્યકારી નિર્દેશક બન્યા છે તો ધનલક્ષ્મી બેંકના કાર્યકારી નિર્દેશક રાઈટ આન્સર છે મિત્રો આમાં પી સૂર્યરાજ બરાબર પી સૂર્યરાજને ધનલક્ષ્મી બેંકના કાર્યકારી નિર્દેશક નિયુક્ત કરાયા તો પી સૂર્યરાજ રાઈટ આન્સર છે વાત થઈ છે નિમણૂકની તો નીરજ પારખ રિલાયન્સ પાવરના એમડી બન્યા છે મહેશ કુમાર અગ્રવાલ બીએસએફના એડિશનલ પોલીસ મહાનિદેશક બન્યા ધનંજય શુક્લા આઈસીએસઆઈના નવા અધ્યક્ષ બન્યા છે જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ સીઆરપીએફના મહાનિદેશક બન્યા એન્જલ વને અંબરીશ કેંગેને ગ્રુપ સીઈઓ બનાવ્યા છે જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા વિનીત જોશી શિક્ષણ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષા સચિવ બન્યા છે હાલમાં કયા રાજ્યની સરકારે સન્માન સંજીવની એપ લોન્ચ કરી છે કયા રાજ્યની સરકાર દ્વારા સન્માન સંજીવની એપ લોન્ચ કરવામાં આવી તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ઝારખંડ સરકાર બરાબર હરિયાણા સરકાર દ્વારા હરિયાણા સરકારે સન્માન સંજીવની એપ હાલમાં લોન્ચ કરી છે હરિયાણા રાઈટ આન્સર છે મિત્રો વાત કરું હરિયાણાની તો હરિયાણાના સીએમ છે નાયબસિંહ સૈની રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય અને કેપિટલ છે મિત્રો ચંડીગઢ હાલમાં બ્લિંકિટે ગુરુગ્રામમાં 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી
વિશ્વ પ્રસિદ્ધ સૂરજકુંડ મેળા 2025 ફરીદાબાદમાં આયોજિત કરાયો. હરિયાણામાં 21મી પશુ ગણનાનું શુભારંભ કરાયું. પારંપરિક જ્ઞાનના સંચાર અને પ્રસાર માટે આંતરરાષ્ટ્રીય સંમેલન ગુરુગ્રામમાં થયું. આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2024નું આયોજન કુરુક્ષેત્રમાં કરવામાં આવ્યું છે. હાલમાં ઉત્તર પ્રદેશનો 76 ઉત્તર પ્રદેશનો 76મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર જેમાં 24 જાન્યુઆરી. 24 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશનો 76મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. યુપીની સ્થાપના 24 જાન્યુઆરી 1950 ના રોજ થઈ હતી. બરાબર, આટલું તમારે યાદ રાખવાનું છે ઉત્તર પ્રદેશ વિશે. હવે યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે મિત્રો લખનઉ. હાલમાં પ્રયાગરાજમાં એક પ્લેટ એક થેલા અભિયાન શરૂ થયું. યુપી સરકારે ગૂગલ ક્લાઉડ સાથે મળીને એઆઈ સંચાલિત કૃષિ નેટવર્ક લોન્ચ કર્યો. ગ્રેટર નોઈડામાં ઇન્ડસ ફૂડ 2025 પ્રદર્શનીનું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે. યુપી સરકારે અયોધ્યા દીપ ઉત્સવમાં 25 લાખ દીવા સળગાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં અમેરિકાના કયા રાજ્યમાં ભયંકર આગ લાગી છે? અમેરિકાના લોસ એન્જલસમાં ભયંકર આગ લાગી અને દુનિયાની ચોથી સૌથી મોટી આપદા જાહેર કરાઈ છે. લોસ એન્જલસના જંગલોમાં મિત્રો ખૂબ જ ભયંકર આગ લાગી છે. હાલમાં કોણે મલેશિયામાં 9મો જોહોર આંતરરાષ્ટ્રીય ઓપન ચેસ ચેમ્પિયનશિપ જીતી છે? તો પહેલી વાત તો આ જોહોર આંતરરાષ્ટ્રીય ઓપન ચેસ ચેમ્પિયનશિપનું આયોજન થાય છે મલેશિયા ખાતે. બરાબર, અને આ વખતે સંસ્કરણ છે 9મો. રાઈટ આન્સર છે મિત્રો ઇનિયન પનીરસેલ્વમ. બરાબર, આ છે ઇનિયન પનીરસેલ્વમનો ફોટો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કયા દેશમાં આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવનું આયોજન કરાયું? આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવનું આયોજન ક્યાં કરાયું? તો શું છે રાઈટ આન્સર આમાં? નેપાલ રાઈટ આન્સર છે. બરાબર, નેપાળની અંદર આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવનું હાલમાં આયોજન કરવામાં આવ્યું. તો નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ, નેપાળની કરન્સી છે નેપાળી રૂપિયા, પીએમ છે કેપી શર્મા ઓલી, પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. હાલમાં હથકરઘા સંમેલન મંથનનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? તો એક હથકરઘા એટલે કે એટલે કે હાથથી બનેલી જે વસ્તુ હોય છે એનો સંમેલન છે મિત્રો મંથન. આનું આયોજન થયું છે ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હીમાં રાઈટ આન્સર થશે. ભારત અને કયા દેશે દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે નવી પહેલની જાહેરાત કરી છે? ભારત અને કયા દેશ દ્વિપક્ષીય સહયોગ વધારવા નવી પહેલ? તો ઇન્ડોનેશિયા રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, આ વખતે પ્રજાસત્તાક એટલે કે ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી ના રોજ ભારતના મુખ્ય મહેમાન બન્યા હતા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબાવો સુબિયાન્તો. અને પ્રબાવો સુબિયાન્તો જ્યારે ભારત આવ્યા ત્યારે બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે નવી પહેલની જાહેરાત કરવામાં આવી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, સ્ટાર માર્ક કરજો. આપણી એપ્લિકેશનમાં આ 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની ટેસ્ટ અપડેટ થઈ ગઈ છે. જઈને ત્યાં આપજો, ખૂબ જ મજા આવશે, ખૂબ જ વધારે ફાયદો થશે મિત્રો. હવે ઇન્ડોનેશિયાની વાત કરું તો કેપિટલ છે જકાર્તા. ઇન્ડોનેશિયામાં માઉન્ટ ઇબુ જ્વાલામુખી હાલમાં ફાટ્યો છે. બ્રિક્સ સમૂહનો પૂર્ણ સદસ્ય ઇન્ડોનેશિયા બન્યો છે. ઇન્ડોનેશિયાનો માઉન્ટ લેવોટોબી જ્વાલામુખી પણ હાલમાં ફાટી ગયું છે. હાલમાં ઇન્ડિયા એનર્જી વીક 2025 નું આયોજન ક્યાં કરાશે? તો ઇન્ડિયા એનર્જી વીક 2025 નું આયોજન ક્યાં કરવામાં આવશે? રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે ઇન્ડિયા એનર્જી વીક 2025 નું આયોજન કરાશે. હાલમાં જારી નીતિ આયોગના પ્રથમ નાણાકીય સ્વાસ્થ્ય ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? તો શું છે રાઈટ આન્સરમાં મિત્રો? રાઈટ આન્સર છે એમાં ઓડિશા રાઈટ આન્સર છે. નીતિ આયોગના પ્રથમ નાણાકીય સ્વાસ્થ્ય ઇન્ડેક્સમાં ઓડિશા ટોપ પર રહ્યું છે. મિત્રો ઓડિશાની વાત કરું, ઓડિશાના સીએમ છે હાલમાં મોહન ચરણ માંજી, રાજ્યપાલ છે ડોક્ટર હરિબાબુ કંબમપતિ અને પાટનગર છે મિત્રો ભુવનેશ્વર. હાલમાં કેટલા દેશ ગ્લોબલ પ્લાસ્ટિક એક્શન પાર્ટનરશિપમાં સામેલ થયા છે? ગ્લોબલ પ્લાસ્ટિક એક્શન પાર્ટનરશિપમાં કેટલા દેશ સામેલ થયા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 7 દેશ. કેટલા દેશ સામેલ થયા છે? 7 દેશ ગ્લોબલ પ્લાસ્ટિક એક્શન પાર્ટનરશિપમાં સામેલ થયા છે. બરાબર, અને આ 7 દેશોના નામ છે અંગોલા, બાંગ્લાદેશ, ગેબોન, ગ્વાટેમાલ, કેન્યા, સેનેગલ અને તંજાનિયા. 25 જાન્યુઆરીએ કયા રાજ્યએ પોતાનો 55મો સ્થાપના દિવસ મનાવ્યો? તો હાલમાં 25 જાન્યુઆરી કયા રાજ્યએ પોતાનો 55મો સ્થાપના દિવસ મનાવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં હિમાચલ પ્રદેશ. બરાબર, હિમાચલ પ્રદેશ જે છે એને પોતાનો 55મો સ્થાપના દિવસ મનાવ્યો.
1971 માં 25 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ ભારતીય સંઘનો કેટલામો રાજ્ય બન્યો હતો? 18મો રાજ્ય બન્યો હતો. 18મો રાજ્ય બન્યો હતો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હિમાચલ પ્રદેશ ના સીએમ છે હાલમાં સુખવિન્દર સિંહ સુક્કુ, રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા, કેપિટલ છે મિત્રો સિમલા. હાલમાં વિન્ટર કાર્નિવલ મનાલીમાં શરૂ થયું. હિમાચલ પ્રદેશના બિલાસપુર શહેરમાં રાજ્યની પહેલી ડિજિટલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું. હિમાચલ પ્રદેશ સરકારે મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાને મંજૂરી આપી. હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી બાલ પૌષ્ટિક આહાર યોજનાનું શુભારંભ કરવામાં આવ્યું છે. કોના દ્વારા લખાયેલ પુસ્તક સૌમિત્રા ચેટર્જી એન્ડ હિઝ વર્લ્ડ નું વિમોચન થયું? તો એક પુસ્તક આવી છે સૌમિત્રા ચેટર્જી એન્ડ હિઝ વર્લ્ડ. સંઘમિત્રા ચક્રવર્તી આ પુસ્તકના લેખક છે. સંઘમિત્રા ચેટર્જી આ પુસ્તકના લેખક છે. મિત્રો પંકજ મિશ્રાની નવી પુસ્તક આવી છે ધ વર્લ્ડ આફ્ટર ગાઝા. ગજેન્દ્રસિંહ શેખાવતે ન્યૂ ભારત મોદી વિઝન એન્ડ ડેવલપમેન્ટ નામની પુસ્તક લખી છે. ડોક્ટર દિનેશ સહારાએ નવી પુસ્તક દલાઈ લામા કી ખુશી કા રહસ્યનું હાલમાં વિમોચન કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 26 જાન્યુઆરી 2025 રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 24 જાન્યુઆરી રાઈટ આન્સર છે. સીન કરણ કયા દેશની સિક્રેટ સર્વિસના ડાયરેક્ટર નિયુક્ત કર્યા? તો મિત્રો અમેરિકામાં રાઈટ આન્સર થશે. બરાબર. કોણ ગુજરાતમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ છે? તો ભાવનગર રાઈટ આન્સર છે. કોનું નામ લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું? તો રાકેશ કાદિયાનનું નામ નોંધવામાં આવ્યું છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ 17 ધાર્મિક સ્થળો પર દારૂ વેચાણ પર પ્રતિબંધ મૂક્યું? તો મિત્રો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. આમાં કયો દેશ પોતાની પહેલી માનવ પનડુબ્બી અંડર વોટર સબમર્સિબલને લોન્ચ કરશે? તો ભારત આમાં રાઈટ આન્સર છે. ફિક્કી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરાયા? તો આયુષ્માન ખુરાનાને નિયુક્ત કરાયા છે. એમપીના કયા જિલ્લામાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર અને ડીજે પર પ્રતિબંધ મૂક્યો? તો ભોપાલ આમાં રાઈટ આન્સર છે. કયા દેશના રાષ્ટ્રપતિએ ક્રિપ્ટોકરન્સી કાર્યકારી સમૂહ બનાવવાની મંજૂરી આપી? તો મિત્રો અમેરિકા રાઈટ આન્સર છે. હાલમાં રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર ઓપરેશન સર્દ હવા કોણે શરૂ કર્યું? બોર્ડર સિક્યોરિટી ફોર્સે. આયર્લેન્ડના બીજી વખત પીએમ કોણ બન્યા છે? તો માઇકલ માર્ટિન બન્યા. બોઈ મેળાનું ક્યાં આયોજન કરાયું? કોલકાતા ખાતે. કયા દેશે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપી? થાઈલેન્ડ રાઈટ આન્સર છે. કયા પૂર્વ ખેલાડીને ઓસ્ટ્રેલિયાના હોલ ઓફ ફેમમાં સામેલ કરાયા છે? તો મિત્રો માઇકલ ક્લાર્ક રાઈટ આન્સર છે. ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ક્યાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન કર્યું? અમદાવાદની અંદર કર્યું. કોણે વર્લ્ડ જમ્પિંગ ચેલેન્જમાં બીજી રેન્ક મેળવી છે? તો જયસિંહ સબરવાલ રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ચેસ વર્લ્ડ કપ 2025 ની મેજબાની કયો દેશ કરશે? આપણો દેશ ભારત. આજનો પ્રશ્ન છે હાલમાં કોણ વર્લ્ડ ક્રિકેટ કનેક્ટ એડવાઇઝરી બોર્ડમાં સામેલ થયા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.